વેપારી મહામંડળને આવેદનપત્ર આપ્યું। ગાયત્રી શોપિંગ સેન્ટરના વેપારીઓએ ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ગાયત્રી શોપિંગ સેન્ટરના કુલ 19 દુકાનદારોની નમ્ર રજૂઆત હતી કે તેઓએ 10 વર્ષ અગાઉ ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ગાયત્રી કોમ્પ્લેક્સની દુકાનો ભાડા પેટે કુલ 19 વેપારીઓ દ્વારા રાખેલ હતી, જે એક દુકાન પેટે તેઓ ₹5,25,000 અપસેટ પ્રાઇસ ભરીને નગરપાલિકાની હરાજીમાં ભાગ લઈને નગરપાલિકા દ્વારા નક્કી કરાયેલા ભાડા મુજબ તથા દુકાનોના વાર્ષિક વેરા ભરીને આ દુકાનોનો કબજો મેળવેલ હતો, જે દુકાનોના તેઓએ તમામ ભાડુઆતો નગરપાલિકાના નિયમ મુજબ ભાડું તથા ટેક્સ ભરીએ છીએ અને નગરપાલિકા દ્વારા અવારનવાર જાહેર પ્રસિદ્ધિ કરાવીને વેપારીઓને આમંત્રિત કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ અપસેટ પ્રાઇસ ઊંચી હતી અને કરાર 10 વર્ષનો હોવાથી વેપારીઓ હરાજીમાં ભાગ લેતા ન હતા, પરંતુ નગરપાલિકા દ્વારા વેપારીઓ સમક્ષ સમજાવટ કરેલ કે તમારી મુદ્દત પૂર્ણ થઈ, અમે તમને આ દુકાનોનો ભાડા પેટે રિન્યુ કરી આપીશું, પરંતુ આજે મુદ્દત પૂર્ણ થઈ નગરપાલિકા અમારી દુકાનો રિન્યુ કરવાને બદલે ફરીથી હરાજી થાય તેવી કાર્યવાહી કરેલ। જ્યારે નગરપાલિકાની આ દુકાનો લેવા કોઈ તૈયાર ન હતું, ત્યારે નગરપાલિકા દ્વારા બજારમાંથી રીતસર વીણીને વેપારીઓને બોલાવીને વેપારીઓને વિનંતી કરીને જે તે સમયે રિન્યુ કરી આપીશું તેવી મૌખિક બાહેંધરી આપી હતી, દુકાનોની હરાજી કરી હતી અને ગાયત્રી કોમ્પ્લેક્સના વેપારીઓની આપને નમ્ર વિનંતી છે કે અમે નાના અને ગરીબ વેપારીઓ છીએ, રોજે રોજનું કમાઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ। જો આ દુકાનો અમારી પાસેથી નગરપાલિકા દ્વારા લઈ લેવામાં આવે તો અમે 10 વર્ષથી જમાવેલો અમારો ધંધો ગુમાવી બેસીશું, રોડ ઉપર આવી જઈએ તેવી કફોડી હાલત ઊભી થાય તેમ છે। ઈડર હોય કે હિંમતનગર હોય કે ગુજરાત રાજ્યના અન્ય કોઈપણ નગરપાલિકામાં આવી દુકાનો રિન્યુ કરી આપવામાં આવતી હોય છે, તે મુજબ અમે ગાયત્રી શોપિંગ સેન્ટરના દુકાનદારોની દુકાનો રિન્યુ કરી આપવાની માંગણી યોગ્ય હોવાથી વેપારી મહામંડળને અમે નાના વેપારીઓ દ્વારા અમારી ઉચ્ચકારક અને બનીને અમને યોગ્ય ન્યાય અપાવી અમારું તથા અમારા પરિવારનું ગુજરાન અમે આ દુકાનના વેપાર થકી કરી શકીએ તેવું અમે તમામ વેપારીઓ તેમજ આપને વિનંતી અને સહભલામણ કરીએ છીએ। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। વેપારી મહામંડળને આવેદનપત્ર આપ્યું। ગાયત્રી શોપિંગ સેન્ટરના વેપારીઓએ ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ગાયત્રી શોપિંગ સેન્ટરના કુલ 19 દુકાનદારોની નમ્ર રજૂઆત હતી કે તેઓએ 10 વર્ષ અગાઉ ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ગાયત્રી કોમ્પ્લેક્સની દુકાનો ભાડા પેટે કુલ 19 વેપારીઓ દ્વારા રાખેલ હતી, જે એક દુકાન પેટે તેઓ ₹5,25,000 અપસેટ પ્રાઇસ ભરીને નગરપાલિકાની હરાજીમાં ભાગ લઈને નગરપાલિકા દ્વારા નક્કી કરાયેલા ભાડા મુજબ તથા દુકાનોના વાર્ષિક વેરા ભરીને આ દુકાનોનો કબજો મેળવેલ હતો, જે દુકાનોના તેઓએ તમામ ભાડુઆતો નગરપાલિકાના નિયમ મુજબ ભાડું તથા ટેક્સ ભરીએ છીએ અને નગરપાલિકા દ્વારા અવારનવાર જાહેર પ્રસિદ્ધિ કરાવીને વેપારીઓને આમંત્રિત કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ અપસેટ પ્રાઇસ ઊંચી હતી અને કરાર 10 વર્ષનો હોવાથી વેપારીઓ હરાજીમાં ભાગ લેતા ન હતા, પરંતુ નગરપાલિકા દ્વારા વેપારીઓ સમક્ષ સમજાવટ કરેલ કે તમારી મુદ્દત પૂર્ણ થઈ, અમે તમને આ દુકાનોનો ભાડા પેટે રિન્યુ કરી આપીશું, પરંતુ આજે મુદ્દત પૂર્ણ થઈ નગરપાલિકા અમારી દુકાનો રિન્યુ કરવાને બદલે ફરીથી હરાજી થાય તેવી કાર્યવાહી કરેલ। જ્યારે નગરપાલિકાની આ દુકાનો લેવા કોઈ તૈયાર ન હતું, ત્યારે નગરપાલિકા દ્વારા બજારમાંથી રીતસર વીણીને વેપારીઓને બોલાવીને વેપારીઓને વિનંતી કરીને જે તે સમયે રિન્યુ કરી આપીશું તેવી મૌખિક બાહેંધરી આપી હતી, દુકાનોની હરાજી કરી હતી અને ગાયત્રી કોમ્પ્લેક્સના વેપારીઓની આપને નમ્ર વિનંતી છે કે અમે નાના અને ગરીબ વેપારીઓ છીએ, રોજે રોજનું કમાઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ। જો આ દુકાનો અમારી પાસેથી નગરપાલિકા દ્વારા લઈ લેવામાં આવે તો અમે 10 વર્ષથી જમાવેલો અમારો ધંધો ગુમાવી બેસીશું, રોડ ઉપર આવી જઈએ તેવી કફોડી હાલત ઊભી થાય તેમ છે। ઈડર હોય કે હિંમતનગર હોય કે ગુજરાત રાજ્યના અન્ય કોઈપણ નગરપાલિકામાં આવી દુકાનો રિન્યુ કરી આપવામાં આવતી હોય છે, તે મુજબ અમે ગાયત્રી શોપિંગ સેન્ટરના દુકાનદારોની દુકાનો રિન્યુ કરી આપવાની માંગણી યોગ્ય હોવાથી વેપારી મહામંડળને અમે નાના વેપારીઓ દ્વારા અમારી ઉચ્ચકારક અને બનીને અમને યોગ્ય ન્યાય અપાવી અમારું તથા અમારા પરિવારનું ગુજરાન અમે આ દુકાનના વેપાર થકી કરી શકીએ તેવું અમે તમામ વેપારીઓ તેમજ આપને વિનંતી અને સહભલામણ કરીએ છીએ। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।